નમસ્કાર વહાલા મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય છે ઇંગ્લિશ, સત્ર છે 2 અને યુનિટ છે 10 લાઈફ સ્કિલ્સ. તો એમાં કવિતાનું આપણે રીડિંગ કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. કવિતા. આઈ નો અ ક્યુરિયસ લિટલ બોય. આઈ નો એટલે કે હું જાણું છું, નો એટલે કે જાણું છું, ક્યુરિયસ એટલે થશે જિજ્ઞાસુ, લિટલ એટલે થશે નાનો અને બોય એટલે થશે છોકરો. તો હું એક જિજ્ઞાસુ નાના છોકરાને જાણું છું. હુ ઇઝ ઓલવેઝ આસ્કિંગ વાય. હુ ઇઝ ઓલવેઝ એટલે કે હંમેશા, આસ્કિંગ એટલે કે પૂછે છે, વાય એટલે કેમ, જે હંમેશા પૂછે છે કેમ. વાય ધીસ એટલે કે આ કેમ. વાય ધેટ એટલે કે તે કેમ. પછી વાય ધેન એટલે કે પછી કેમ. વાય નાઉ હમણાં કેમ. વાય નોટ એટલે કે કેમ નહીં. વાય બાય ધ બાય એટલે કે અમસ્તું કેમ. તો હી વાન્ટ ટુ નો વાય વુડ શુડ સ્વિમ. હી વાન્ટ ટુ નો એટલે કે તેને જાણવું છે કે વુડ એટલે કે લાકડું, સ્વિમ એટલે કે તરે છે. એટલે કે વાય વુડ શુડ સ્વિમ એટલે કે લાકડું કેમ તરે છે. વાય લીડ એન્ડ માર્બલ સિંક. લીડ એટલે થશે શીશુ અને માર્બલ એટલે થશે આરસ અને સિંક એટલે થશે ડૂબવું. તો વાય લીડ એન્ડ માર્બલ સિંક એટલે કે શીશુ અને આરસ કેમ ડૂબે છે. વાય સન શુડ શાઇન એટલે કે સૂર્ય કેમ ચમકે છે. શાઇન એટલે થશે ચમકવું, સન એટલે થશે સૂર્ય, તો સૂર્ય કેમ ચમકે છે. એન્ડ વિન્ડ શુડ બ્લો. વિન્ડ એટલે કે પવન અને બ્લો એટલે ફૂંકાવું, તો પવન કેમ ફૂંકાય છે. એન્ડ વાય વી ઈટ એન્ડ ડ્રિંક એટલે અને આપણે કેમ ખાઈએ અને પીએ છીએ. એન્ડ વાય એટલે કેમ. વી એટલે આપણે, ઈટ એટલે ખાઈએ છીએ, એન્ડ ડ્રિંક એટલે કે પીએ છીએ, એટલે કે આપણે કેમ ખાઈએ છીએ અને પીએ છીએ. હી વાન્ટ ટુ નો વોટ મેક ધ ક્લાઉડ. હી વાન્ટ ટુ નો એટલે કે તેને જાણવું છે કે વોટ મેક ધ ક્લાઉડ એટલે વાદળ થશે, એટલે કે વાદળા વોટ એટલે કેમ, મેક એટલે કે બને છે. એન્ડ વાય દે ક્રોસ ધ સ્કાય અને તે આકાશમાં કેમ પસાર થાય છે. એન્ડ વાય દે ક્રોસ એટલે કે પસાર થાય છે, સ્કાય એટલે થશે આકાશ, અને આકાશમાં કેમ પસાર થાય છે. વાય સિંગ ધ સન બિહાઇન્ડ ધ હિલ એટલે કે સૂર્ય કેમ ડુંગરાની પાછળ ડૂબે છે. વાય સિંક એટલે ડૂબવું થશે, સન એટલે સૂર્ય, બિહાઇન્ડ એટલે થશે પાછળ, અને હિલ એટલે થશે ડુંગરા. તો સૂર્ય કેમ ડુંગરાની પાછળ ડૂબે છે. એન્ડ વાય ધ ફ્લાવર ડાય અને ફૂલો કેમ ડાય એટલે કે કરમાઈ જવું, તો ફૂલો કેમ કરમાય છે. સમ ઓફ ધીઝ વાય આર નોટ ટુ હાર્ડ. અમારા અમુક પ્રશ્નો બહુ મુશ્કેલ નથી. સમ ઓફ ધીઝ વાય એટલે કે આમાંના કેટલાક પ્રશ્નો આર નોટ ટુ હાર્ડ એટલે કે ભારે એટલે કે મુશ્કેલ નથી. ટુ આન્સર ઇફ યુ ટ્રાય જો પણ ફોર અધર એટલે કે બીજાની વાત કરીએ તો. નો વન ઇવર યેટ હજી સુધી કોઈને પણ હેઝ ફાઉન્ડ એટલે કે મળ્યું નથી. ધ રીઝન એટલે કારણ, વાય એટલે કેમ, એટલે કે આનું કારણ મળ્યું નથી. તો હવે આપણે તેનો પ્રશ્નો જોઈએ. તો કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. તો ટુ સિંક એટલે થશે ડૂબવું. પછી RESON રીઝન એટલે થશે કારણ. પછી MARBLE માર્બલ એટલે થશે આરસ. પછી વુડ WOOD વુડ એટલે થશે લાકડું. CURIOUS ક્યુરિયસ એટલે થશે જિજ્ઞાસુ. જે કવિતામાંથી રાઇમિંગ વર્ડ લખો. તો વાય તો બાય, પછી જે સિંગ તો ડ્રિંક, સ્કાય તો વાય અને ટ્રાય સ્કાય. પછી કવિતામાંથી શબ્દો શોધીને ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા છે કે આઈ એમ હંગ્રી હું ભૂખ્યો છું, તો આઈ વોન્ટ ટુ ઈટ સમથિંગ તો મારે કંઈ ખાવું જોઈએ. આઈ એમ થર્સ્ટી એટલે કે હું તરસ્યો છું, તો આઈ વોન્ટ ટુ ડ્રિંક સમ વોટર તો મારે થોડું પાણી પીવું જોઈએ. આઈ એમ ક્યુરિયસ હું જિજ્ઞાસુ છું, તો આઈ વોન્ટ ટુ આસ્ક અ ક્વેશ્ચન તો મારે પ્રશ્ન પૂછવા જોઈએ. ઇટ ઇઝ નોટ ઇઝી તે સરળ નથી. ઇટ ઇઝ હાર્ડ એટલે કે તે મુશ્કેલ છે. ઇફ યુ ડુ નોટ નો
જો તમે જાણતા ન હોય તો હાઉ ટુ સ્વિમ યુ વિલ ડ્રોન. હાઉ ટુ સ્વિમ એટલે કે કેવી રીતે તરવું, તો યુ વિલ ડ્રોન, તો તમે ડૂબી જશો. હવે જે વાય વડે પ્રશ્નો બનાવીને લખો. તો પહેલું એક્ઝામ્પલ આપ્યું છે લીફ ગ્રીન, તો વાય ઇઝ લીફ ગ્રીન. તો એ બ્લડ અને રેડ, તો વાય ઇઝ ધ બ્લડ રેડ. સન અને હોટ, તો વાય ઇઝ ધ સન હોટ. સ્કાય અને બ્લુ, તો વાય ઇઝ ધ સ્કાય બ્લુ. પછી લેમન અને સાવર, તો વાય ઇઝ ધ લેમન સાવર. પછી આઈસ અને કોલ્ડ, તો વાય ઇઝ ધ આઈસ કોલ્ડ. તો આ રીતે આપણે પ્રશ્નો બનાવી શકીએ. પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. અહીંયા CONVERSATION કન્વર્સેશન એટલે થશે વાતચીત. ટુ RESPOND રેસ્પોન્ડ એટલે કે જવાબ આપવો. અહીંયા પ્રશ્ન 2 છે કે પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. તો 5માંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોનો અર્થ લખો. તો CONVERSATION કન્વર્સેશન એટલે થશે વાતચીત. ટુ RESPOND રેસ્પોન્ડ એટલે કે જવાબ આપવો. પછી SATISFID સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ. OWNER ઓનર એટલે થશે માલિક. ATTITUD એટીટ્યુડ એટલે થશે વલણ. વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો. ધ બોય એકચ્યુઅલી વાન્ટેડ વર્ક. જે છોકરો હતો ને એકચ્યુઅલી એટલે કે ખરેખર, વાન્ટેડ એટલે વર્ક એટલે કે કામ જોઈતું હતું, તો એ ફોલ્સ છે, ખોટું છે વિધાન. ધ વુમન ડીડ નોટ હેવ એનીવન ટુ કટ ધ લોન એટલે કે જે સ્ત્રી હતી તેને કોઈ ઘાસ કાપવાવાળું હતું નહીં, તો એ વિધાન ફોલ્સ છે. ધ બોય ઓફર ટુ કટ ધ લોન ફોર હાફ ધ પ્રાઇસ એટલે કે છોકરાએ ઓફર એટલે કે પ્રસ્તાવ મૂક્યો હતો કટ ધ લોન એટલે કે ઘાસ કાપવા માટે ફોર હાફ ધ પ્રાઇસ એટલે કે અડધી કિંમતે ઘાસ કાપવા માટે છોકરાએ પ્રસ્તાવ મૂક્યો, તો એ ટ્રુ છે. ધ વુમન વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ ધ પર્સન હુ વોઝ કટિંગ ધ લોન એટલે કે જે સ્ત્રી હતી એ સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટ નથી વિથ ધ પર્સન એટલે કે એ વ્યક્તિ સાથે, હુ વોઝ કટિંગ ધ લોન એટલે કે જે ઘાસ કાપી રહ્યો હતો તે વ્યક્તિ સાથે તે સ્ત્રી સંતુષ્ટ નહોતી, તો એ વિધાન કેવું છે, ફોલ્સ છે. ધ બોય વોઝ રેડી ટુ સ્વીપ ધ પોર્ચ એન્ડ વરંડા તો રસોઈની ઓટલો વાળવા માટે છોકરો તૈયાર થયો, તો એ ટ્રુ છે. ધ લેડી વોઝ હેપી વિથ હર સર્વન્ટ વર્ક જે સ્ત્રી હતી તેના નોકરના કામ સાથે શું હતી, હેપી એટલે કે ખુશ હતી, તો એ ટ્રુ છે. ધ ગ્રોસરી સ્ટોર ઓનર વોઝ લિસનિંગ ટુ ધ કન્વર્સેશન. ગ્રોસરી સ્ટોર એટલે કે કરિયાણાની દુકાનનો જે માલિક હતો તે લિસનિંગ ટુ ધ લિસનિંગ એટલે કે સાંભળી રહ્યો હતો, કન્વર્સેશન એટલે કે વાતચીત એટલે કે તે વાતચીત સાંભળી રહ્યો હતો, તે ટ્રુ છે. ધ સ્ટોર ઓનર લાઇક્ડ ધ બોય એટીટ્યુડ એટલે કે જે દુકાનનો જે માલિક હતો તેને છોકરાનું વલણ, એટીટ્યુડ એટલે વલણ થશે, લાઇક્ડ એટલે કે ગમ્યું, તે વિધાન પણ ટ્રુ છે. ધ વુમન ઓફર અ જોબ ટુ ધ બોય તે સ્ત્રીએ છોકરાને જોબ એટલે કે કામ માટે ઓફર આપી, તો એ ફોલ્સ છે. ધ બોય ડીડ નોટ હેવ અ પોઝિટિવ સ્પિરિટ છોકરામાં હકારાત્મક ભાવના હતી નહીં, તો એ ફોલ્સ છે. ધ સ્ટોર ઓનર ઓફર અ જોબ ટુ ધ બોય જે સ્ટોર ઓનર એટલે કે જે દુકાનનો માલિક હતો તેને છોકરાને કામ માટેનો ઓફર એટલે પ્રસ્તાવ મૂક્યો, તો એ ટ્રુ છે. ધ બોય એક્સેપ્ટેડ ધ વર્ક એટ ધ ગ્રોસરી સ્ટોર એટલે કે છોકરાએ કરિયાણાની દુકાન પર કામ સ્વીકાર્યું, તો એ ફોલ્સ છે. ધ બોય ડીડ નોટ હેવ એની જોબ એટલે કે છોકરા પાસે કંઈ કામ હતું નહીં, તો વિધાન કેવું છે, ફોલ્સ છે. ધ બોય વોઝ ચેકિંગ હિઝ પરફોર્મન્સ એટલે કે જે છોકરો હતો એ તેનું ચેકિંગ એટલે કે તપાસી રહ્યો હતો, પરફોર્મન્સ એટલે કે પ્રદર્શન, તો છોકરો તેનું કામનું પ્રદર્શન તપાસી રહ્યો હતો, તે વિધાન કેવું છે, ટ્રુ છે. અમારા જે મિત્રો જે વાક્ય છે કોણ કોને કહે છે તે લખવાનું છે. તો સેન્ટેન્સ હુ સે એટલે કોણ બોલે છે અને હુમ એટલે કે કોને કહે છે. તો કેન યુ ગીવ મી ધ જોબ ઓફ કટિંગ યોર લોન. કેન યુ ગીવ મી એટલે તમે શું મને આપશો, જોબ એટલે કે કામ, કટિંગ યોર લોન એટલે તમારું ઘાસ કાપવાનું કામ મને આપશો, તો બોય એટલે કે છોકરો બોલે છે અને લેડી એટલે પેલી સ્ત્રીને કહે છે. બસ આઈ ઓલ કટ ધ લોન ફોર હાફ ધ પ્રાઇસ હું તમને અડધી કિંમતે ઘાસ કાપી આપીશ. ઓફ ધ પર્સન હુ ઇઝ કટિંગ યોર લોન નાવ અત્યારે જે વ્યક્તિ તમારા ત્યાં ઘાસ કાપી રહ્યો છે તેના કરતાં અડધી કિંમતે હું તમને ઘાસ કાપી આપીશ, તો આ કોણ બોલે છે, તો બોય છોકરો બોલે છે અને લેડી એટલે પેલી સ્ત્રીને કહે છે
પછી આઈ એમ વેરી સેટિસ્ફાઈડ વિથ ધ પર્સન હુ ઇઝ પ્રેઝન્ટલી કટિંગ માય લોન, એટલે કે અત્યારે પ્રેઝન્ટલી એટલે કે અત્યારે કટિંગ એટલે કે જે કાપી રહ્યો છે માય લોન એટલે કે મારું જે ઘાસ અત્યારે જે કાપી રહ્યો છે જે વ્યક્તિ આઈ એમ વેરી સેટિસ્ફાઈડ હું તેના કામથી ખૂબ જ સંતુષ્ટ છું. તો પેલી લેડી એટલે કે સ્ત્રી બોલે છે ને છોકરાને કહે છે બોયને આઈ વિલ ઇવન સ્વીપ યોર પોર્શન વરંડા, હું તમારી વસણીનો ઓટલો સાફ કરી આપું. તો એ બોય એટલે કે છોકરો બોલે છે અને લેડી એટલે કે સ્ત્રીને કહે છે આઈ લાઇક દેયર એટીટ્યુડ, મને તારું વલણ ગમ્યું. તો સ્ટોર ઓનર એટલે કે દુકાન માલિક કહે અને કોને કહે છે તો બોય એટલે કે છોકરાને કહે છે આઈ લાઇક ધ પોઝિટિવ સ્પિરિટ એન્ડ વુડ લાઇક ટુ ઓફર યુ જોબ. પોઝિટિવ એ સકારાત્મક જે ભાવના છે તારામાં એ મને ગમી છે, હું તને કામ માટેની પ્રસ્તાવ મૂકું. તો સ્ટોર ઓનર એટલે દુકાન માલિક કહે છે છોકરાને કહે છે આઈ વોઝ જસ્ટ ચેકિંગ માય પ્રેફરન્સ એટ ધ જોબ આઈ ઓલરેડી હેવ. આઈ વોઝ જસ્ટ ચેકિંગ એટલે કે હું અત્યારે તપાસી રહ્યો છું, માય પ્રેફરન્સ એટલે કે મારું પ્રદર્શન હું અત્યારે તપાસી રહ્યો છું. એટ ધ જોબ આઈ ઓલરેડી હેવ, મારે ઓલરેડી જોબ છે. તો એ બોય એટલે કે છોકરો બોલે છે અને સ્ટોર ઓનરને કહે છે. The blind boy sat on the step of the building with a hat near the feet. Blind boy એટલે કે અંધ છોકરો sat on the step એટલે કે પગથિયા પાસે બેઠો છે. બિલ્ડિંગ એટલે કે મકાનના પગથિયા પાસે બેઠો હતો. with a hat near his feet અને તેના પગમાં પાસે એક ટોપો હતો. he put up a board which said he put up board એટલે કે તેને એક પાટિયું મૂક્યું હતું. put એટલે મૂક્યું હતું, બોર્ડ એટલે કે પાટિયું which said જેના પર લખ્યું હતું કે આઈ એમ બ્લિન્ડ, હું અંધ છું, પ્લીઝ હેલ્પ મી એટલે કે મહેરબાની કરીને મને મદદ કરો. there were only a few coins in the hat that evening. few coins in the hat that evening એટલે કે તે સાંજે તે ટોપામાં થોડાક સિક્કા હતા. a man saw this એટલે કે એક માણસે આ જોયું. he took a few coins from his pocket તે તેના ખિસ્સામાં થોડા સિક્કા કાઢ્યા. and dropped them into the hat. dropped એટલે કે નાખ્યા. them તેમાં, into એટલે અંદર, hat એટલે ટોપામાં, અને ટોપામાં તેને નાખ્યા. he then took the board પછી તેને પાટિયું લીધું. turn it around and wrote some word તેને પાટિયું he then took the board, turn it around and wrote some word તેને ઊંધું ફેરવ્યું અને તેને થોડા શબ્દો લખ્યા. he put the board back to the people would see the new word. હવે લોકો નવા શબ્દો જોશે. he put the word back so that people would see the new word. new word એટલે કે નવા શબ્દો, people એટલે કે લોકો, see એટલે જોશે. soon the hat began to fill up એટલે કે થોડી વારમાં ટોપો ભરાવા માંડ્યો. a lot more people were giving money to the blind boy. a lot more એટલે કે પહેલાં કરતાં ઘણા વધુ લોકો તે અંધ છોકરાને પૈસા આપી રહ્યા હતા. ગિવિંગ મની એટલે કે પૈસા આપી રહ્યા હતા. બ્લિન્ડ બોય એટલે કે અંધ છોકરાને. a lot more people એટલે કે પહેલાં કરતાં વધારે લોકો. ગિવિંગ એટલે કે આપી રહ્યા હતા. મની એટલે પૈસા. ટુ ધ બ્લિન્ડ બોય એટલે કે અંધ છોકરાને પૈસા આપી રહ્યા હતા. that afternoon that man come to see the effect of the new word એટલે કે તે દિવસે બપોરે તે માણસે નવા શબ્દોની અસર જોવા આવ્યો. that afternoon તે બપોરે. that man એટલે કે તે માણસ, come એટલે કે આવે, to see the effect એટલે કે જોવા માટે, ઇફેક્ટ એટલે અસર, ઓફ ધ ન્યૂ વર્ડ એટલે કે નવા શબ્દોની અસર જોવા માટે તે બપોરે તે માણસ આવ્યો. the boy recognized his footstep and asked છોકરાએ તેનો પગરવ, recognized એટલે ઓળખી લીધા, his footstep એટલે કે પગરવ, and asked અને પૂછ્યું were you the one who changed my signboard this morning? સવારે મારા પાટિયાનું લખાણ બદલનાર તમે જ છો ને? who changed એટલે બદલનાર, my signboard એટલે કે પાટિયું, this morning એટલે તે સવારે જે મારા પાટિયાનું લખાણ બદલનાર તમે જ છો ને? what did you write તમે શું લખ્યું? the man said તે માણસે કહ્યું I only wrote the truth મેં ફક્ત સત્ય જ લખ્યું હતું. I said the same thing મેં તે જ વાત કહી હતી but in different way પણ કંઈક
જુદી રીતે અલગ રીતે કહી હતી. આઈ રોટ મેં લખેલું ટુડે ઇઝ બ્યુટીફુલ ડે, આજનો દિવસ સુંદર છે. બટ આઈ કેન નોટ સી ઇટ, પણ તે હું જોઈ શકતો નથી. બોથ ધ સાઇન બોર્ડ ઇન્ડિકેટ ધ પીપલ, બોથ ધ સાઇન બોર્ડ એટલે કે લખાણવાળા બંને પાટિયા ટુ ધ પીપલ દેટ ધ બોય વોઝ બ્લિન્ડ, લોકોને દર્શાવતા કે તે છોકરો આંધો છે. બટ ધ ફર્સ્ટ સાઇન બોર્ડ સિમ્પલી સેડ, પછી વોટ વોઝ રિટન ઓન ધ બોર્ડ ઇન ફર્સ્ટ, એટલે કે પહેલા પાટિયામાં શું લખેલું હતું? તો આઈ એમ બ્લિન્ડ પ્લીઝ હેલ્પ મી, એટલે કે હું અંધ છું, મહેરબાની કરીને મને મદદ કરો. ધ મેન હેલ્પડ હિમ ઇન ટુ વે, હી ડ્રોપ્ડ સમ કોઇન ઇન ધ બોય હેડ, હી રોટ અ ન્યૂ બોર્ડ ફોર હિમ. ધ મેન હેલ્પડ હિમ ઇન ટુ વે, જે પેલો માણસ હતો બે રીતે મદદ કરી ગયા. તો હી ડ્રોપ્ડ સમ કોઇન્સ ઇન ધ બોય હેડ, એને ડ્રોપ્ડ એટલે નાખ્યા સમ કોઇન્સ એટલે કે થોડા સિક્કા ઇન ધ બોય હેડ, એટલે છોકરાનો જે ટોપો હતો એમાં થોડાક સિક્કા નાખ્યા. હી રોટ અ ન્યૂ બોર્ડ ફોર હિમ, અને તેના માટે નવો બોર્ડ એટલે કે પાટિયું લખ્યું. ધ પીપલ ગીવ ધ બોય મોર મની આફ્ટર, એટલે કે લોકો વધુ પૈસા પીપલ ગીવ ધ બોય મોર મની, એટલે કે લોકો છોકરાને વધુ પૈસા આપવા લાગ્યા. આફ્ટર એટલે કે પછી. ધ મેન ચેન્જડ ધ સાઇન બોર્ડ, કે પેલા માણસે ચેન્જડ બદલી નાખ્યું હતું સાઇન બોર્ડ એટલે કે પાટિયું. તો પાટિયું બદલ્યા પછી પેલા માણસે પાટિયું જ્યારે બદલ્યું ત્યારે પછી લોકો તે છોકરાને વધુ પૈસા આપતા. ધ મેન રોટ અ ડિફરન્ટ વર્ડ ઓન ધ અધર સાઇડ ઓફ ધ બોર્ડ, તો એ ટ્રુ છે. ધ સેકન્ડ સાઇન બોર્ડ સેડ ધેટ ધ પીપલ કેન સી ધેટ ઇટ ઇઝ અ બ્યુટીફુલ ડે બટ ધ બોય કેન નોટ સી ઇટ, ધેટ ઇટ ઇઝ અ બ્યુટીફુલ ડે, આજે ખૂબ જ સુંદર દિવસ છે. બટ ધ બોય કેન નોટ સી ઇટ, પણ તે બાળક જોઈ શકતો નથી. ગ્રાફનો અભ્યાસ કરીને પ્રશ્નનો ઉત્તર લખવાના છે. તો એ જે ગ્રાફ છે તે કમ્પેરિઝન ઓફ શ્યામ પરફોર્મન્સ, એટલે કે શ્યામનું પ્રદર્શન બતાવવામાં આવી રહ્યું છે. મેથ્સ, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. તો 2022-23 અને 23-24, તો 2022-23માં મેથ્સનું જે માર્કિંગ છે શું થયું છે? તો 23-24માં ઘટી રહ્યું છે. ઇંગ્લિશનું પ્રદર્શન વધી રહ્યું છે, હિન્દીનું વધી રહ્યું છે, ગુજરાતીનું સરખું જ છે. તો વોટ ઇઝ ધ ઇન્ફોર્મેશન ગિવન બાય ધ ડબલ બાર ગ્રાફ? The graph compared Shyam's mark in 4 subjects in the year 2020-23 and 23-24. જે ગ્રાફ છે એ શ્યામના માર્ક્સ બતાવી રહ્યું છે 4 વિષયોના. 2022-23 અને 23-24નું જે વર્ષ છે તે વર્ષના 4 વિષયોના સબ્જેક્ટ એટલે કે વિષયોના માર્ક્સ એટલે કે ગુણ બતાવી રહ્યું છે. In which subject did she get the highest mark in 22-23? In 22-23 she got the highest mark in Maths and Gujarati. તો 22-23માં મેથ્સ અને ગુજરાતીના માર્ક કેવા છે? હાઈએસ્ટ છે. હાઈએસ્ટ માર્ક ઇન મેથ્સ એન્ડ ગુજરાતી. પછી she got the highest mark in English and Gujarati in 23-24. તો 2023-24માં ઇંગ્લિશ અને ગુજરાતીના માર્ક્સ વધારે છે. તો ઇંગ્લિશ અને ગુજરાતી આ બેના માર્ક કેવા છે? ઓછા છે, કરતાં બે વધુ છે. ઇન વિચ સબ્જેક્ટ ધ પરફોર્મન્સ નોટ ઇમ્પ્રુવડ? તો હિન્દી. તો સુધારો ખાસ નથી, તો એ શું છે? હિન્દી છે. What may be the reason for this change? તો Shyam could be working hard to get good mark. Shyam could be working hard, એટલે કે શ્યામ સખત મહેનત કરે તો ટુ ગેટ ગુડ માર્ક એટલે સારા માર્ક્સ મેળવી શકે. એ જે મિત્રો જે ચિત્ર આપ્યું છે ચિત્રના આધારે લખવાનું છે. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ નાઇસ ફેમિલી. આ એક નાઇસ એટલે સુંદર કુટુંબનું ચિત્ર છે. ધેર આર 5 મેમ્બર ઇન ધીસ ફેમિલી. તો આ જે કુટુંબ છે એમાં 5 સભ્યો છે. 5 મેમ્બર આર ફાધર, મધર, 2 ડોટર એન્ડ 1 સન. તો 5 મેમ્બર આર, તો કુટુંબના જે 5 સભ્યો છે તેમાં ફાધર એટલે કે પિતા, મધર એટલે માતા, 2 ડોટર એટલે 2 છોકરીઓ એન્ડ 1 સન એટલે કે 1 પુત્ર છે. ફાધર ઇઝ સિટિંગ ઓન ધ ફ્લોર.
એટલે કે ફ્લોર પર એના જે ફાધર છે બેઠેલા છે. ધ વન ડોટર ઇઝ સિટિંગ ઓન હિઝ ફાધર શોલ્ડર. તો એક જે છોકરી છે ફાધરના ખભા ઉપર બેઠેલી છે. ધ વન ડોટર ઇઝ સિટિંગ ઓન હિઝ ફાધર શોલ્ડર. ધ સન ઇઝ સિટિંગ ઓન ધ ફ્લોર. એમનો જે છોકરો છે ફ્લોર પર બેઠેલો છે. પછી હી ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ટોય. તેના રમકડા સાથે રમી રહ્યો છે. પછી પેટ ડોગ ઇઝ સિટિંગ નિયર ધ બોય. પેટ ડોગ એટલે જે પાળેલો કૂતરો છે સિટિંગ એટલે બેઠો છે નિયર નજીક બોય એટલે છોકરાની. તો છોકરાની નજીક એનો પાળેલો કૂતરો બેઠેલો છે. પછી ધેર ઇઝ અ કોટ નિયર ધ વિન્ડો. એટલે કે વિન્ડોની બાજુમાં જ શું છે કોટ એટલે કે પલંગ છે. ઇઝ સિટિંગ ઓન હર લેપ. મધર ઇઝ સિટિંગ ઓન ધ કોટ. એટલે જેની મમ્મી છે કોટ ઉપર બેઠેલી છે. એન્ડ યંગર ડોટર ઇઝ સિટિંગ ઓન હર લેપ. અને જે નાની છોકરી છે તેમના ખોળામાં બેઠેલી છે. સ્મોલ રેબિટો. એક નાનું સસલું પણ. નાની છોકરી એમના ખોળામાં બેઠેલી છે અને એક નાનું સસલું પણ ત્યાં બેઠેલું છે. ધ ફેમિલી લાઈક ઇઝ હેપી. જે આ ફેમિલી છે ખુશ ફેમિલી દેખાય છે. પછી અહીંયા માય સેલ્ફ એટલે કે આપણા વિશે લખવાનું છે. માય નેમ ઇઝ સીતા. I am is a standard 5. I am tall and smart. I am a good girl. I respect my parents and my teacher. I always obey them. I look after my younger sister. I have many friends. We play and study together. I share my books, toys and food with them. I am a good student. I study hard and got good marks. I like English and maths subject, but I am weak in writing. I have very good knowledge. My hobby is singing and dancing, painting. I am not good at a sport, but sometimes play kho with my friend. I love my country. તો મારા સેલ્ફ વિશે મિત્રો લખેલું છે જે એક્ઝામમાં પૂછાઈ શકે તેવું છે. પછી 7મો પ્રશ્ન. કૌંસમાં આપેલા શબ્દ વડે પ્રશ્ન વાક્ય બનાવીને લખો. તો એ વેન વડે પ્રશ્ન પૂછવાનો છે એટલે કે નેક્સ્ટ મંથ એટલે કે પછીના મહિને. તો વેન પછી વિલ ગ્રાન્ડફાધર ગો ટુ અંબાજી. એટલે કે જે દાદા છે એ અંબાજી ક્યારે જશે. તો અહીંયા નેક્સ્ટ મંથ છે. તો જય વિલ ડ્રિંક 2 cups ઓફ ટી. તો હાઉ મચ. તો હાઉ મચ ટી will Jay drink? But the children will go for a picnic. तो ये नाम लिख दिया. तो who will go for a picnic? The books are on the table. So where are the books? Where are the books? પછી Yes is an engineer. તો what is Yes? Yes શું છે. પછી Disha will buy 1 kilogram sugar. તો how much sugar will Disha buy? પછી there are 20 students in the class. તો how many students are there in the class? તો Nila is reading a book. તો who is reading a book? તો Nisha will draw rangoli. તો what will Nisha draw? પછી the children will go to Vadodara. તો where will the children go? The children are coming tomorrow. તો when are the children coming? પછી Nitin will win 2 prizes. તો how many prizes will Nitin win? Heta will come home at 6 PM. તો એ વેન વડે પ્રશ્ન પૂછવાનો છે એટલે વેન આવશે પછી will પછી હેતા કમ હોમ. પછી અહીંયા વેર વડે પ્રશ્ન પૂછવાનો તો વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ. હી ઇઝ સેલિંગ બલૂન. તો વોટ ઇઝ હી સેલિંગ. પછી છે 8મો પ્રશ્ન. રેખાંકિત શબ્દોનો ઉત્તર મળે તે માટે પ્રશ્ન વાક્ય બનાવીને લખો. તો 2 કિલોગ્રામ છે. તો હાઉ મચ સુગર ઇઝ નરેશ બાઈંગ. પછી અહીંયા 12 PM છે એટલે કે વેન વડે પ્રશ્ન પૂછાય છે. તો વેન વિલ હીરા go home? The ball is under the court.
તો વેર ઇઝ ધ બોલ. પછી દર્શન ઇઝ ડ્રાઇવિંગ અ કાર, તો હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર. પછી ધ પોલીસમેન ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ, તો વેર ઇઝ ધ પોલીસમેન સ્ટેન્ડિંગ. પછી કિરણ વિલ બાય 10 પેન્સિલ, તો હાઉ મેની પેન્સિલ્સ વિલ કિરણ બાય. પછી નીતિન ઇઝ અ ડોક્ટર, તો વોટ ઇઝ નીતિન. ધ ટીચર મેડ ધ પેરેન્ટ, તો હુ મેડ ધ પેરેન્ટ. ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ ગાર્ડન, તો વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે. રાજન વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ વીક, તો વેન. પછી વિલ રાજન બાય અ બાઇસિકલ. પછી હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. પછી 4 ગર્લ્સ વિલ સિંગ અ સોંગ, તો હાઉ મેની ગર્લ્સ વિલ સિંગ અ સોંગ. પછી લલિત વિલ કમ ટુ સ્કૂલ ટુમોરો, તો વેન વિલ લલિત કમ ટુ સ્કૂલ. તો મિત્રો એ માય હોબી પર 5 થી 7 વાક્યો લખવાના છે. તો માય નેમ ઇઝ નરેન્દ્ર, આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ એમ ઇન સ્ટાન્ડર્ડ 5, આઈ લાઈક ટુ પ્લે ગેમ્સ, વોચ ટીવી, રીડ બુક્સ, લિસન ટુ સોંગ, બટ માય હોબી ઇઝ સિંગિંગ. આઈ started to enjoy singing song, but when I was 6 years old, so my practice all time singing song. Singing make me very happy. It refreshed my mind. It also give me a good exercise. Singing has made me interesting and strong. I like music always, so I say good song always make you happy. Not likes me without music, my life likes music. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી સેલિબ્રેશન. સેલિબ્રેશન એટલે થશે ઉજવણી. તો આ દિવાળીની ઉજવણીનું ચિત્ર છે. ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ કલરફુલ લાઇટ એન્ડ લેમ્પ. હાઉસ એટલે કે ઘરોને ડેકોરેટ એટલે શણગારવામાં આવે છે વિથ કલરફુલ લાઇટ એટલે કે રંગીન પ્રકાશથી એન્ડ લેમ્પ્સ અને ગોળાઓથી ઘરને શણગારવામાં આવે છે. બોય ઇઝ બ્રસ્ટિંગ ક્રેકર એટલે કે છોકરો છે ફટાકડા ફોડી રહ્યો છે. હિઝ ગ્રાન્ડફાધર ઇઝ સ્ટેન્ડિંગ વિથ હિમ. એના જે દાદા છે સ્ટેન્ડિંગ એટલે કે ઊભેલા છે વિથ હિમ કે તેની સાથે તેના દાદા ઊભેલા છે. હી હેઝ અ સ્ટીક ઇન હી હેન્ડ. તેમના હાથમાં એક લાકડી છે. ધ બોય ફાધર ઇઝ સ્ટેન્ડિંગ ઇન હાઉસ. બોય એટલે કે જે છોકરો છે એના પિતા જે છે એ સ્ટેન્ડિંગ એટલે ઊભેલા છે ઇન હાઉસ એટલે કે ઘરમાં. હિઝ મધર ઇઝ સિટિંગ. સી મેક્સ રંગોળી. હિઝ મધર ઇઝ સિટિંગ તેની મમ્મી ઊભેલી છે. સી મેક્સ રંગોળી તે રંગોળી બનાવે છે. હિઝ સિસ્ટર ઇઝ સિટિંગ નેક્સ્ટ ટુ હર. તેની જે સિસ્ટર એટલે કે બહેન છે સિટિંગ એટલે કે ઊભેલી છે નેક્સ્ટ ટુ હર એના પછી તેની બહેન ઊભેલી છે. સી ઇઝ હેલ્પિંગ હર મધર તે તેની માતાને મદદ કરી રહી છે. દે આર ઓલ લુકિંગ વેરી હેપી તેઓ બધા ખુશ દેખાઈ રહ્યા છે. લેટ્સ લર્ન મોર. તો મિત્રો અહીંયા જે છે પેલી ખાલી જગ્યામાં આવશે લાઈફ સ્કિલ, પછી કોમ્યુનિકેશન, પછી કોઓપરેશન, પોઝિટિવ અને એમ્પથી. પછી અહીંયા જે શબ્દો છે એમાં સેલ્ફ અવેરનેસ આવશે, પછી કોમ્યુનિકેશન, ડિસિઝન મેકિંગ, પછી કોઓપરેશન. છેલ્લે છે કે ધેર વોઝ નો વન આઈ હેલ્પડ. તો અહીંયા આઈ છે એટલે આઈનું મી થશે, માય સેલ્ફ થશે. પછી હી ડીડ ઇટ હિમસેલ્ફ. તો અહીંયા હીનું શું થશે હિમસેલ્ફ. ધ ગેસ્ટ સે ટુ અસ ઇફ યુ નો યોર સેલ્વેજ યુ કેન પ્લાન યોર લાઈફ. તો યુનું યોર સેલ્વેજ થશે બહુવચનમાં. ધેર વોઝ નો વન અરાઉન્ડ સી વર ટેકિંગ ટુ. અહીંયા સી છે એટલે હર સેલ્ફ આવશે. ડોગ બીટ ઇટ સેલ્ફ. તો અહીંયા ડોગ એટલે કે કૂતરો છે એટલે અહીંયા ઇટ સેલ્ફ આવશે. પછી હેવ યુ મેડ ધ કાર્ડ. તો અહીંયા યુ છે એટલે કે યોર સેલ્ફ આવશે. પછી ધ બોયઝ શૂઝ ધ બાઇસિકલ. તો ધે છે એટલે ધ બોય એટલે ધે આવશે. ધે સાથે શું આવશે ધેમ સેલ્વેજ. અહીંયા બહુવચન છે. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.